ગુજરાતમાં શિયાળો હવે તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે, જ્યાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં નીચે ઉતરતા ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને પોરબંદર 9°C અને રાજકોટ 9.2°C સાથે રાજ્યનું સૌથી ઠંડા પ્રદેશો રહ્યા છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14°C નોંધાયું છે, જે સામાન્ય કરતાં થોડું વધુ છે, પરંતુ મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે દિવસ દરમિયાન પણ ઠંડો પવન અનુભવાયો હતો. કચ્છના નલિયા અને ભુજ જેવા વિસ્તારોમાં પણ પારો 10°C આસપાસ રહેતા વહેલી સવારે ગાત્રો થીજવતી ઠંડી નોંધાઈ છે. ભેજનું પ્રમાણ દક્ષિણ ગુજરાતના સુરત અને દમણ જેવા વિસ્તારોમાં 80%થી વધુ રહેતા સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સમગ્ર રાજ્યમાં હાલ ક્યાંય વરસાદની આગાહી નથી, પરંતુ પવનના વહેણના કારણે આગામી દિવસોમાં પણ ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા જણાઈ રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી શીતલહેરની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે.